નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક માહોલમાં સંપન્ન થાય તે હેતુથી ભારતીય ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ચૂંટણી ઓબ્ઝર્વર મોહિત બુંદાસના અધ્યક્ષ સ્થાને નોડલ ઓફિસરો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ઓબ્ઝર્વરે ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય, સંવેદનશીલ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શ્રદ્ધાપૂર્વક લોકશાહીનું પર્વ ઉજવાય તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી। પ્રારંભમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ ઓબ્ઝર્વરનું સ્વાગત કરી ચૂંટણી સંબંધિત કામગીરીની આંકડાકીય માહિતી અને આગામી આયોજન રજૂ કર્યું હતું। રિટર્નિંગ ઓફિસરે મતદાન કેન્દ્રો, ઈવીએમ ફાળવણી, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને સ્ટાફની તાલીમ અંગે વિસ્તૃત રિપોર્ટ આપ્યો હતો। આ સમીક્ષા બેઠકમાં પોલીસ નિરીક્ષક સુનિલકુમાર ચૌધરી, ખર્ચ નિરીક્ષક આદિત્ય શુક્લા, ડીસીપી અભિષેક ગુપ્તા, ડીડીઓ આનંદ પાટીલ, એસપી સુશીલ અગ્રવાલ, એડિશનલ કલેક્ટર BS પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.